સાલિસાનો ત્રીજો દિતવાર વીન 3 માર્ચ 2025 સંત લૂકસ પ્રમાણે પવિત્ર હંદેહો અધ્યાય 13 વસન 1 હિલીન 9 તક। ઠીક તેની જ વખતે કઈનાક મનખા આયા અને પેલા ગલીલિયાના બારામાં કહેવા લાગ્યા, જેનાનો લોહી પિલાતુસે ભોગના લોહી ભેળો કર દેતો હતો। એની વાત પર ઈસુએ કીધું, કદી તમુ એમ સમજતા હો કે ઈ ગલીલના મનખા જેનાના એવા અવાલ થયા હતા બીજા ગલીલવાળા કરતા વધુ પાપી હતા। હું તમુ હી કહું હે તી એવા ને હતા, પણ કદી તમુ પસ્તાવો ને કરહો તે તમુ પેલા વાણેસ ખૂટી જાહો। કે તમુ એમ સમજો કે પેલા 18 મનખા જી સિલોઆમની મિનાર પડવાહી તેન બોંદે ડટાઈને મરી ગયા તી યરુશલેમના હંગળા રહેવાવાળા કરતા વધારે પાપી હતા। હું તમુ હી કહું હે તી ને હતા, પણ કદી તમો પસ્તાવો ને કરહો તે તમો પેલા વાણેસ ખૂટી જાહો। પછી ઈસુએ તેનાને એક દાખલો સંભળાયો। કઈનાક આદમીની અંગૂરની વાડીમાં એક અંજીરનું ઝાડ લગાડ્યું અને વખત થતા ઈ તેનમાં ફળ જોવા આવ્યો, પણ તેન કંઈ પણ ને મળ્યું। તરા તેને વાડીના માળીને કીધું, અહીં બાળજો, હું 3 વરહાહી એના અંજીરના ઝાડથી ફળ જોવા આવી રહ્યો હે, પણ મને કંઈ ફળ મળતું નહીં। એને કાપીને પાડી દડો, યોહોકા આમથો જગા ઘેરી રહ્યું હે। માળીએ કીધું, માલિક, એને ઓણનો વાર હજુ રહેવા દો, મને થોડીક વખત આલો કે હું એને સ્યારે સોગરતો ખણીને ખાતર દડે હે। કદી યો આવતે વાર સુધી ફળ આલે તે તાજો ને તેને કાપી દળજો।